તાજેતરમાં વડોદરાના આયુર્વેદિક 4 રસ્તા પાસે આઈસ્ક્રીમની દુકાને યુવાનો વચ્ચે મગજમારી થઈ હતી, જે બાદ બુટલેગરે એક્ટિવા સવાર યુવક પર ઠાર ચડાવીને હત્યાનો પ્રયાસ કર્યો હતો। તાજેતરમાં વડોદરાના આયુર્વેદિક 4 રસ્તા પાસે આવેલી આઈસ્ક્રીમની દુકાને યુવાનો વચ્ચે મગજમારી થઈ હતી। આરોપીએ ફરિયાદી તથા તેના સગાને ગંદી ગાળો આપીને માર માર્યો હતો। ત્યારબાદ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। જોકે તે બાદ મામલો અટક્યો ન હતો અને આરોપીએ યુવકને જાનથી મારી નાખવાના ઈરાદે તેના પર ઠાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં યુવકનો માંડ બચાવ થયો હતો। આખરે ઉપરોક્ત મામલે પાણીગેટ પોલીસ મથકમાં ખૂનની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદી હરેશ રમેશભાઈ કહારે નોંધાયેલી ફરિયાદ અનુસાર તેઓ 21 જુલાઈના રોજ રાત્રેના 12:30 વાગ્યે આયુર્વેદિક 3 રસ્તા પાસે આવેલી આઈસ્ક્રીમની દુકાન પાસે હાજર હતા। તે દરમિયાન કૃણાલ રમણભાઈ કહારે ફરિયાદી તથા તેમના કાકાના દીકરા તરંગ કહારને ગંદી ગાળો આપી હતી અને માર માર્યો હતો। ત્યારબાદ આરોપી કૃણાલ કહારે ફરિયાદીને મારી નાખવાના ઈરાદે તેના એક્ટિવા સાથે જોઈને ઠાર ગાડી અથડાઈ દીધી હતી અને બાદમાં ત્યાં ફરાર થઈ ગયો હતો। આ અકસ્માતની ઘટનામાં ફરિયાદીને હાથમાં ફ્રેક્ચર થયું હતું। આખરે ઉપરોક્ત મામલે પાણીગેટ પોલીસ મથકમાં કૃણાલ રમણભાઈ કહાર વિરુદ્ધ ખૂનની કોશિશની ફરિયાદ નોંધાવવામાં આવી છે। હાલમાં આ ઘટનાના વિડીયો સામે આવ્યો છે, જેમાં એક્ટિવાની પરિસ્થિતિ જોઈને ભાગ્યે જ કોઈ બચ્યું હશે તેવો અંદાજો લાગી રહ્યો છે। ફરિયાદ નોંધાયા બાદ પોલીસ સમગ્ર મામલે આરોપીને ઝડપી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે।